લાઈફમાં એવા ઘણા બધા લોકો હશે કે જે તમને ક્યારેય ઇમ્પોર્ટન્ટ નહીં લાગે. તમારી આજુબાજુ જ કામ કરનારા લોકો તમને એવું લાગશે કે એનું શું ઇમ્પોર્ટન્સ છે મારા જીવનમાં, અને એટલા માટે તમે એની સાથે ક્યારેય વાત જ નહીં કરો. તો જો એજ્યુકેશનથી તમે એટલા મોટા બની જતા હો કે તમને નાના માણસો ઇમ્પોર્ટન્ટ ન લાગે, એની સાથે વાત કરવાનું તમને જરૂરી ન લાગે, તો તારું બધું એજ્યુકેશન ફેલ છે. એજ્યુકેશનનો ટ્રુ પર્પસ છે ને એ કેળવણી છે, તમને એક સારા માણસ બનાવવાની કેળવણી. આપણે ક્યારેય એવી તસ્દી લીધી કે આપણી આજુબાજુ કામ કરનારા લોકો, આપણે ઘરે કામ કરનારા લોકો, કોઈ પટ્ટાવાળા હોય, ડ્રાઈવર હોય કે રિક્ષા ચાલક, એની સ્ટોરી જાણવાનો પ્રયત્ન ક્યારેય કર્યો? એની સાથે વાત કરવાનો પ્રયત્ન ક્યારેય કર્યો? તમારી એક સ્માઇલ સાથે વાત કરવું એ પણ એના માટે ખૂબ મોટી વાત હોઈ શકે. એનો આખો દિવસ બની શકે. એ 5 જણાને જઈને વાત કરશે કે આજે મારા માલિકે મારી સાથે વાત કરી, આજે કોઈ માણસે મારા હાલચાલ પૂછ્યા, આજે કોઈ સારો માણસ મળ્યો હતો. એ સારો માણસ બનવું એ એજ્યુકેશનનો ટ્રુ પર્પસ છે. જો એ તમે નથી બની શકતા તો એજ્યુકેશન ઇઝ વેસ્ટ.